નમસ્કાર મિત્રો, હંમેશા સ્વસ્થ રહેવાના 200 ઉપાય. ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે. વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે. રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે અને ઘણી બધી બીમારીઓથી પણ બચાવે છે. કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મગજ નબળું પડે છે. જો તમને પીળા રંગનો પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી. એનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમારે ગ્રીન ટી પીવી જોઈએ. ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવો જોઈએ. તેનાથી મૂડ સારું થઈ જાય છે. વધુ ટેન્શન લેવાથી પણ વૃદ્ધત્વ જલ્દી આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે. તકિયાના કવરને અઠવાડિયામાં 2 વાર અવશ્ય ધોવા જોઈએ, નહીતર માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે અને ચહેરા પર કરચલીઓ આવી શકે છે. કેળાની છાલને ક્યારેય ફેંકવી જોઈએ નહીં. તેને હંમેશા ચહેરા ઉપર લગાવવું. તેનાથી તમારા ચહેરા ઉપર નિખાર આવશે. કોઈ પણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં, કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે નુકસાનકારક હોય છે. ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે તેને જ્યુસ બનાવીને કે મુરબ્બો કરીને કે પછી કાચા ગાજર કોઈ પણ રીતે ખાઈ શકો છો. રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ નથી પડતી. પગના તળિયા ઉપર વિક્સ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે. રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખી તેની પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવો. તેનાથી તમારી સ્કિન ટાઈટ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે. જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમદુનું સેવન કરો. કરમદુમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે, તેથી તે હાડકાને મજબૂત બનાવે છે. ફુદીના સાથે મિશ્રીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ સંબંધિત સમસ્યાઓ નથી થતી. રોટલી અને પરાઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત પણ આવે છે. પલાળેલી બદામનું સેવન કરતા પહેલા બદામની છાલને કાઢી લેવી જોઈએ. શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે. વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. તેથી ધ્યાન રાખો, ક્યારે પણ બનાવેલા શાકમાં ઉપરથી મીઠું ન નાખવું જોઈએ. દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે. જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે, કારણ કે માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ મળી રહે છે. જો અપચાથી તમારે બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ. આંબળાનો મુરબ્બો ખાવાથી ક્યારેય પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી. રોજ સવારે લીલી વસ્તુ જોવાથી આંખોની નજર તેજ થાય છે. આલુ બુખારાનું શરબત પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે. ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કેરીને ઠંડી કરીને ખાઓ. ઠંડી કર્યા વગર ખાવાથી શરીર ઉપર ફોલ્લીઓ નીકળી આવે છે અને આંખોની સમસ્યા થઈ શકે છે. પાનના પાંદડાને સોજા ઉપર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે. આડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે. દરરોજ દિવસમાં 2 થી 3 વાર હૂંફાળું પાણી પીવું જોઈએ. તેનાથી તમારા ફેફસા હંમેશા સારા રહે છે. વધારે ક્રોધ કરવો એ હૃદયને નબળું પાડે છે. ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાવવાથી હોઠ મુલાયમ થાય છે. કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલા લીંબુ પાણી પીવું જોઈએ.
ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય છે. વધારે પડતું થૂંકવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. દરરોજ તમારા ચહેરા ઉપર દહીં લગાવો, તેનાથી તમારા ચહેરા ઉપર કરચલી નહીં પડે અને ચહેરો ચમકદાર બનશે. ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરો. સૂતા પહેલા વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ખરતા અટકે છે. સ્નાન કર્યા પછી કાનની પાછળ તેલ લગાવવાથી યાદશક્તિ તેજ થાય છે. પહેરવાના લીધેથી પગમાં ધબ્બા પડી ગયા હોય તો એ માટે 3 થી 4 ચમચી ગ્લિસરીન, 1 ચમચી લીંબુ મિક્સ કરીને એક શીશીમાં ભરી લો અને દરરોજ પગના ધબ્બા ઉપર માલિશ કરો અને 10 મિનિટ પછી ધોઈ નાખો. થોડા જ દિવસોમાં ધબ્બા સાફ થઈ જાય છે. સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડને શક્ય હોય તેટલી દૂર રાખો. થાઇરોઇડની જો સમસ્યા હોય તો કાળા મરી સાથે સૂકું આદું નાખી ચા પીવી જોઈએ. આ રોજ પીવાથી થાઇરોઇડની સમસ્યા દૂર થઈ જશે. ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે અને સાંધાને નુકસાન પહોંચે છે. જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તેઓ ઝડપથી જાડા એટલે કે મોટાપાનો શિકાર બની જાય છે. પાણી પીધા પછી થોડી વાર ચાલો. આટલું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય. મસાથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવું જોઈએ. આ થોડા દિવસોમાં સુકાઈ જશે અને નીચે પડી જશે. વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે. તમારે મૂળાની સાથે દૂધ, ખીર, નારંગી, કારેલાનું સેવન ન કરવું જોઈએ. તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે. દાંતનો દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો તરત જ ગાયબ થઈ જાય છે. દાંતથી નખ ન કાપવા જોઈએ. તેનાથી આંખોની રોશની નબળી પડે છે. દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે, તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે. ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો. તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડી શકે છે. જે લોકો ઝડપથી ખાય છે તેઓ હૃદય રોગથી પીડાય છે. ખોરાક ઝડપથી પચતો નથી અને ઉબકા આવી શકે છે. જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન નાસ્તિનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે, એટલે નાશપતીનું સેવન કરવું જોઈએ. મધમાં હાજર આયર્નની માત્રા એનિમિયાનું જોખમ ઘટાડે છે. જો તમારા હાથ કાળા હોય તો ઊંટડીનું દૂધ લગાવો, સફેદ થઈ જશે. સવારના નાસ્તામાં ઇડલી, ઢોસા, ઉપમા અથવા તો પૌવા અવશ્ય ખાવા. આનાથી તમારું શરીર દિવસભર ઉર્જાવાન રહેશે. કાચું મૂળું ખાવાથી મગજ તેજ બને છે. દૂધ અને જેકફ્રૂટ ક્યારેય એકસાથે સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી ત્વચાના રોગો થઈ શકે છે. માત્ર દરિયાઈ મીઠું, દેશી ગાયનું ઘી અને સરસવના તેલનો જ ઉપયોગ કરો. રિફાઇન્ડ તેલ શક્ય હોય તેટલું ટાળવું જોઈએ. તેનાથી હૃદય સંબંધિત રોગો થાય છે. જે લોકો રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી. મોઢામાં પાણી ભરી સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી. બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર નહીં પડે. મિત્રો, વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે. આગળ જોઈએ મિત્રો, જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો છો તો તેનાથી તમારા દાંત મજબૂત રહે છે અને તમે ક્યારેય લકવાથી પીડાશો નહીં. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાઘ, ધબ્બા, ખીલ દૂર થવા લાગે છે. જ્યારે મોબાઈલ ફોન ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેને સાંભળશો નહીં,
કારણ કે તે સમયે રેડિયેશન 1000 ગણું વધુ હોય છે, જે આપણા મગજને બીમાર કરવા માટે પૂરતું છે. મિત્રો, આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી અને પાણી પીવાથી શરીરમાં એડનું સ્તર વધવાનું જોખમ રહે છે. એડ વધવાથી ગેસ્ટ્રિક સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠું સાથે સેવન કરવું જોઈએ નહીં. તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવવાથી 10 દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે. જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હોવ તો રોજ ડુંગળી અને લસણ ખાવા જોઈએ. સવારે એક સફરજન ખાવું જોઈએ. રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા પણ થાય છે. જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાં નબળાઈ પણ દૂર થાય છે. મિત્રો, વધુ પડતું ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે. વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે અને વ્યક્તિએ હંમેશા બેસીને અને 3 શ્વાસમાં પાણી પીવું જોઈએ. ઊંઘતા પહેલા વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે. વ્યક્તિએ વધુ પડતી કેલરી લેવાનું ટાળવું જોઈએ. ઠંડા પાણીના બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા તો મધનો ઉપયોગ કરવો જોઈએ. રોજ 1 ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે. કાંસકા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે. પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે. આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. વાળ બાંધીને રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકાં અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. બટેકાને બાફીને અને પછી તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખીને ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આનાથી બટેકામાં રહેલા પોષક તત્વો ઝેરી પદાર્થોમાં ફેરવાઈ જાય છે. સવારે ખાલી પેટે પપૈયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 1 ચમચી જીરુંને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવું તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટને સાફ રાખે છે. તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરો. આ યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી પણ બચાવે છે. જો તમે તમારું વજન વધારવા માંગતા હો તો બટેકાને બાફીને ખાઈ જાઓ. લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવું જોઈએ. તેનાથી ઘણી બધી બીમારીઓ દૂર થઈ જાય છે. લસણને ફોલી તેની કળીઓ દરવાજા અને બારીઓ પાસે રાખો, જેથી ગરોળીઓ ન આવે. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે, સાથે જ માંસપેશી પણ મજબૂત બને છે. માથાના દુખાવામાં દ્રાક્ષના રસનો ઉપયોગ વધુને વધુ દુખાવો ઓછો થશે. સાંધામાં દુખાવો થતો હોય તો કાચું આદુ દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. જામફળના સેવનથી સુસ્તી અને હતાશા પણ ઓછી થાય છે. કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે નારિયેળ તેલ અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. આ પછી તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો. જે વધારે પડતું ચાલે છે તેને હૃદયની બીમારી થતી નથી. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે. આગળ જોઈએ મિત્રો, જો તમને પેટમાં દુખાવો થતો હોય તો જીરાને થોડું પીસીને મધ સાથે ચાટી લો. તેનાથી પેટના દુખાવામાં ઘણી બધી રાહત મળે છે. રાત્રે વધેલી રોટલીમાં વધુ ફાઇબર હોય છે.
દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટના ઘણા તકલીફમાં પણ રાહત મળે છે. રોજ સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની પણ વધે છે. મિત્રો, રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે અને સ્વસ્થ પણ રહે છે. તમારે તાજા ફળોનો રસ, લીમડાનું પાણી, છાશ, લચ્છી, આંબાના પાન જેવા પીણાનું સેવન કરવું જોઈએ, જેનાથી શરીરને પોષક તત્વો પણ મળે છે. સવારે નાસ્તા પછી એક એલચી ખાવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે. સલાડ અને લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, વિટામિન અને મિનરલ હોય છે. હળદર, મીઠું અને સરસવના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ટૂથપેસ્ટની જેમ તેનાથી તમારા દાંત સાફ કરો. તેનાથી દાંતમાં ફસાયેલા કીડા મરી જાય છે. સ્નાન કરતા પહેલા નાક, કાન, નાભી અને અંગૂઠાના નખ પર સરસવનું તેલ લગાવવાથી આંખોને ક્યારેય નુકસાન થતું નથી. રોજ કસરત કરવી જોઈએ. આનાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીર અનેક ગંભીર રોગોથી પણ દૂર રહે છે. જો રોટલી બનાવતી વખતે રોટલીની વરાળથી તમારા હાથ બળી જાય તો બરફના ટુકડા લગાવવા જોઈએ. આગળ જોઈએ મિત્રો, બાથરૂમમાં પાણીની ડોલ કે ટબ હંમેશા ભરેલું રાખવું જોઈએ. જો ડોલ ખાલી હોય તો તેને ઊંધી કરી દેવી જોઈએ. આનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમની યાદશક્તિ તેજ હોય છે. તે લીલા મરચાં ખાવાથી નજર પણ તેજ થાય છે. હૃદયના દર્દીઓએ લીલી ઇલાયચીનું સેવન કરવું જોઈએ. સાવલા રંગના લોકોએ દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધ લગાવવું જોઈએ. તેનાથી ત્વચામાં નિખાર આવે છે. ઊંધું સૂવાથી ગટપણ જલ્દી આવે છે. મિત્રો, ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ. તેનાથી સુગરની સમસ્યા થતી નથી. કલોજીનું પાણી માથા ઉપર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. દરરોજ નાહવાથી શરીર સ્વસ્થ રહે છે. પેટમાં કબજિયાત અને ગેસ વગેરે હોય એ માટે શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક હોય છે. પથરીની સમસ્યા હોય તો ટમેટા, પાલકનું સેવન ન કરવું જોઈએ. દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર તાકતવર બને છે. કબજિયાતથી બચવા માટે ખાલી પેટે કેળા, કેરી અને તરબૂચ ન ખાવા જોઈએ અને ફૂલ પેટ ભરીને પણ ન ખાવું જોઈએ. ટમેટાનો રસ ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપર નિખાર આવે છે. સાયકલ ચલાવવાથી હાડકાના દુખાવાની સમસ્યા થતી નથી. નાકમાં ગાયનું દેશી ઘી નાખવાથી મગજ તેજ થાય છે અને ડિપ્રેશન ઓછું થાય છે. વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી, ગરમી લાગવાથી સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત બને છે. મખાનાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ થોડા મખાના જરૂર ખાઓ. ડબલ રોટલી દૂધ સાથે ખાવાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે. રસવાળું ખાવાથી પેટની સમસ્યા થતી નથી. ભોજન કર્યા પછી તરત જ નહાવું શરીર માટે નુકસાનકારક હોય છે. જો તમારું પેટ ખૂબ વધી રહ્યું હોય તો લસણના રસથી પેટ ઉપર માલિશ કરો અને તેનાથી વધતું પેટ ઓછું થવા લાગશે. મિત્રો, જામુન ઉધરસને પણ ઠીક કરી શકે છે. સારા અને પાકેલા જામુન ઉપર કાળું મીઠું ભેળવીને ખાવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે. આગળ જોઈએ મિત્રો, જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમને રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા ઉપર લગાવવું જોઈએ. તેનાથી ધીમે ધીમે વાળ ઉગવાના શરૂ થઈ જશે. મિત્રો, દૂધ અને કેળાનું એકસાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ જાય છે. ચા પીધા પછી પાણી ન પીવું જોઈએ. તેનાથી શરીરને નુકસાન થાય છે. જ્યારે ઉધરસ આવતી વધી જાય ત્યારે
મીઠી વસ્તુનું સેવન ન કરવું જોઈએ, નહીતર ગળું બેસી જાય છે અને બોલવામાં મુશ્કેલી પડે છે. આગળ જોઈએ મિત્રો, બકરીનું દૂધ પીવાથી વાળ લાંબા થાય છે અને સવારના સમયે બ્રશ કર્યા વગર સૌથી પહેલા 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી જરૂર પીવું. તમારે ભોજન ખાવાથી ઓછામાં ઓછી 40 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. તે પછી પાણી ન પીવું જોઈએ. પછી ભોજન કર્યાના 1 કલાક પછી નવશેકું પાણી પીવું જોઈએ. જ્યારે તમે દિવસમાં ભોજન કરો છો, જેમ કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, તો ભોજન કરતી વખતે સાથે સાથે પાણી ન પીવું જોઈએ અને ભોજન કર્યા પછી પણ તરત પાણી ન પીવું જોઈએ. મિત્રો, દરરોજ દિવસમાં ઓછામાં ઓછી 8 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી દાંત નબળા પડે છે. જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે હંમેશા બેસીને જ પીવું જોઈએ. ગરમીમાં તડકામાંથી આવીને તરત જ પાણી, હાથ, પગ, મોઢું કે નાક ન ધોવું જોઈએ. પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને પીવડાવવાથી બાળકને આવતી ઉલટી બંધ થઈ જાય છે. ચહેરા ઉપર નિખાર લાવવા માટે તુલસીના પાનને ગુલાબજળમાં 10 થી 15 મિનિટ સુધી પલાળીને રાખવું. તેમાં 1 ચપટી હળદર મેળવીને મિક્સ કરો અને ચહેરા ઉપર લગાવો. તેનાથી ચહેરા ઉપર નિખાર આવશે. મિત્રો, આગળ જોઈએ, કેળાને ક્યારે પણ ખાલી પેટે ન ખાવું જોઈએ. ખાલી પેટે કેળું ખાવાથી તમારા શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા સંતુલિત બને છે. મિત્રો, સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘ એટલી ઓછી ન લેવી જોઈએ કે આળસ આવવા લાગે, મોટાપાનું કારણ બને. તમારે 6 થી 8 કલાકની ઊંઘ રોજ લેવી જ જોઈએ. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે પાકી ગયેલા પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ. જો તમે ખાસ કરીને આ વિડીયો જોયો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે. ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.